ગુડ મોર્નિંગ, સિટ ડાઉન. ભાવેશ, આજે કેમ આટલી ઓછી સંખ્યા છે? હું તો રોજે બોલાવા જાઉં છું પણ છોકરાને આવવામાં મારા શું વાંક? તારે સમજાઈને લાવવા જોઈએ ને છોકરાઓને. હું બોલાવા જાઉં પાછળ. પરિવાર એક વખત જઈને બધાના ઘરે આટો મારીને. તમે મેમ બોલાવે છે. હું શિલાને નહીં મોકલવાની છું સ્કૂલે ભણી ગણી કોઈનું નામ આગળ રોશન નહીં કરવાનું એમને સ્કૂલે નહીં મોકલવાની મારે એમની સઠ્ઠી જોઈએ છે ના શિલાને લઈ જાવી છે મારે શિલાને આજ લે સ્કૂલે તું. મારે જાવું છે. મારે સ્કૂલે નહીં મોકલવી છે એમને જા અંદર કામ કરજા હું સ્કૂલે એમને નહીં મોકલીશ મેમની કુલ ના પાડે છે, પ્રકાશ ના પાડે છે, ઋષિ તો બહાર ગામ ગયેલો છે ને શિલાનો વાલી આવે છે 10 વાગે. સારું, બેસી જાય. આપણે જોઈશું બીજા દિવસ ગુડ મોર્નિંગ, સિટ ડાઉન. ભાવેશ, કાલે શીલાના વાલી આવવાનું કહેતા હતા, આયા નહીં? હું એકવાર પાછળ જાઉં બોલાવો. શીલાને અને શીલાના વાલીને બંનેને સાથે લેતા આવજે. તમને મેમ બોલાવે છે. હા હું આવું છું આજે મારે શિલાની સઠ્ઠી જ લેવી છે આજે મારે શિલાની સઠ્ઠી લેવી આજે હું તારી સઠ્ઠી લઈને જ આવીશ અરે, તમે શીલાને ભણાવવાનું કેમ ના પાડો છો? ના, મારે એમને નહીં ભણાવી છે મારે એમની સઠ્ઠી જોઈએ છે કેમ, કઈ કારણ? કઈ કારણ નહીં મારે એમની સઠ્ઠી જોઈએ છે છોકરી ભણી ગણીને આગળ વધશે, હોશિયાર છોકરી છે અને એને મેમએસની પરીક્ષા આવી રહી છે. તે એને મેમએસની પરીક્ષામાં પાસ થઈ જશે અને તમને શિષ્યવૃત્તિ મળશે તો તમે છોકરીને મોકલો. છોકરીનું ભણવાનું નહીં બગાડતા. હવે આટલું પૂરું થવા જ આવ્યું છે. ના મારે એમની સઠ્ઠી જોઈએ છે મને ટીચર સઠ્ઠી આપી ના, મારે ભણવું જ છે. ના એમને નહીં છોકરીને ભણવું છે તો તમે ભણાવો. અને તમારી સમાજમાં આ જ પ્રોબ્લેમ છે કે તમે છોકરીઓને આટલું પૂરું થતા આટલું નહીં ભણાવતા. પૂરું અડધા ભણાવે અડધા નહીં ભણાવે. એવું નહીં કરવાનું અને છોકરીને ભણાવવી જોઈએ. ના મારે એમની સઠ્ઠી જ જોઈએ છે મારે તમારી વાત નહીં સાંભળવી તો પ્રિન્સિપલ જોડે જઈએ તો વાત કરીએ. સર, આ છોકરીને ભણવું છે અને છોકરી હોશિયાર છે પણ એના મમ્મી એને ભણવાનું ના પાડે છે અને કારણ પૂછ્યું તે રીતે કે ના, મારે બસ ભણાવી દે, મારે સર્ટી જોઈએ છે. કેમ, શું ઘરમાં કઈ પ્રોબ્લેમ છે? કઈ પ્રોબ્લેમ નહીં મારે એમની સઠ્ઠી જોઈએ છે એના આગળ વર્ષે તમારા માટે સારું છે. એને મેં બેસી પરીક્ષા આવે છે, હવે 1-2 મહિના જ છે. કેમ આવું કરો છો? ભલે 1 મહિનો હોય તો 10 દિવસ હોય મારે એમની સઠ્ઠી જ જોઈએ છે મારે એમને નહીં ભણાવી છે બેટા, તારે કોઈ ભણીને આગળ બનવાનું સપનું છે? હા મારે ભણીને આગળ પાયલટ બનવું છે જો કેટલા સારા વિચાર છે. પાયલટ બનવું છે એને ભણાવો આગળ વધશે, તમારું નામ આગળ વધશે. ના મારે એમને નહીં ભણાવવાનું છે મારે એમની સઠ્ઠી જોઈએ છે અને કઈની વાત તમારી પણ વાત નહીં સાંભળવી તો શિલાની વાત પણ નહીં સાંભળવી અરે ભણીને છોકરીઓ દુનિયામાં કંઈ પણ કરી શકે છે. એ તો ખબર જ છે શીલા તો આવી જશે કાલથી ભણવા માટે. ના હું એમને કાલથી નહીં મોકલીશું કાલે 10 વાગે આવી સઠ્ઠી લઈને જઈશ હું એમની સઠ્ઠી લઈને જઈશ આપણે જમશું ત્રીજો દિવસ. ગુડ મોર્નિંગ, સિટ ડાઉન. તમને ખબર છે હવે એને મેમએસની પરીક્ષા જોડાઈ ગઈ છે એને મેમએસની ચોપડીઓ આપી છે. હું તમને બધાને આપું, તમારે ઘરે રિવિઝન કરવાનું છે. ભાવેશ, આ ચોપડી છે ને તું શીલાને આપે ને એની મમ્મીને ખબર નહીં પડે એવી રીતે આપજે ને એવી રીતે કહેજે કે તારે એના મેમએસની પરીક્ષાની તૈયારી કરવાની છે. શિલા જઈને ભાજી લઈને આગળ થયો એમએનએસ ની ચોપડી છે. 4 તારીખે પરીક્ષા જાય એટલે સવારના 7 વાગે તૈયારી કરી જા વાંચજે. હવે આપણે જોઈશું એમએમએસની પરીક્ષાનું. મોર્નિંગ, સિટ ડાઉન. તમને ખબર તો છે ને આપણે એને મેમએસની પરીક્ષા આપવા જવાનું છે. તમે બધા તૈયાર તો છો ને? અને જે એને મેમએસની પરીક્ષામાં છે એ બધા આવી તો ગયા ને? મેમ ખાલી શિલાની આવ્યો છું. કેમ, શીલા નહીં આવી? તે કીધું તું એને કે આજે પરીક્ષા છે. હા મેમ, એને કીધું તું પણ શું કે હું સવારે આવી જઈશ. આપણે નીચે તો ઉતરીએ, જોઈએ કદાચ રસ્તામાં આવતી હશે. ચલો. અરે મમ્મી સુઈ ગઈ છે મારે પૈસા દેવા પણ જવું અરે શીલા આવી ગઈ તું?
સારું સારું હવે બધા જ NMMS ની પરીક્ષા આપવા જ જતા હતા. સારું તું આ NMMS ની પરીક્ષા આપવા જા. અરે તમે NMMS ની પરીક્ષા આપીને આવી ગયા છો? તમારી NMMS ની પરીક્ષા કેવી ગઈ છે? બધાની સારી ગઈ. તમે કેટલું લખ્યું? બરોબર લખ્યું કે પછી એમ જ એમ લખીને આવી ગયા? અને શીલા તારી પરીક્ષા કેવી ગઈ? સારું. રિઝલ્ટનો દિવસ. ગુડ મોર્નિંગ, સિટ ડાઉન. થોડા દિવસો પહેલા તમે NMMS ની પરીક્ષા આપવા ગયા હતા તો એનું રિઝલ્ટ આવી ગયું છે. તમને ખબર છે આજે રિઝલ્ટમાં કોણ કોણ પાસ થયું છે અને મેરિટમાં કોણ આવ્યું છે? પાસ તો તમે બધા જ થયા છો પણ મેરિટમાં એક ભાવેશ અને એક પેલી શીલા. હા શીલા બી આવી ગઈ છે. ભાવેશ તો એના ઘરે જઈ અને એની મમ્મીને અને એ શીલાને સ્કૂલમાં લઈને આવીને એની મમ્મી ના પડે તો એને શાંતિથી સમજાવીને એની મમ્મીને પણ લઈને આવ્યા એની સાથે. શીલાના વાલી તમને મેમ બોલાવે છે. શું કામ બોલાવે છે મને મેમ? બોલ શીલા, શું કામ બોલાવે છે? તમારી છોકરી પાસ થઈ ગઈ NMMS ની પરીક્ષામાં. કોને પૂછીને તું પરીક્ષા આપવા ગઈ હતી? કોને પૂછીને તું પરીક્ષા આપવા ગઈ હતી? હું આવું છું ટીચર જોડે. એના ખાતામાં 50,000 આવે છે. 50,000. હું આવું છું ટીચર જોડે. બધી છોકરીઓને ભણાવવાની જરૂરી છે. હા મેમ બોલો. અરે તમને ખબર છે તમારી છોકરી NMMS ની પરીક્ષામાં પાસ થઈ ગઈ છે? એ પરીક્ષામાં પાસ થઈ ગઈ છે, પૈસા આવ્યા છે એટલા માટે હું આવી. હા એના ખાતામાં શિષ્યવૃત્તિ આવશે. જેટલા સુધી ભણશે એટલા સુધી એના ખાતામાં 50,000 રૂપિયા આવશે. તો હવે તમને ખબર પડી તમારી છોકરી થઈ ગઈ છે પાસ ને એ હોશિયાર છે તો તમે હવે એને રેગ્યુલર શાળામાં મોકલજો. હું એમને હવે રોજે મોકલીશ. શીલા તો બેસી જા. પણ પૈસા તો આવશે ખરી ને? તમારી છોકરીને ભણવાનું પૂરું થશે જેટલા સુધી ભણશે એટલા સુધી આવશે. પણ તમે આપશો ખરી ને? આપશું. થોડા વર્ષો પછી શીલા શું બનીને આવે છે આપણે જોઈએ. વાહ, આ તો મારી સ્કૂલ છે. હજી એવી જ છે. આ ઝાડ, આ વૃક્ષો હજી એવા ને એવા જ છે. મારા જૂના દિવસો યાદ આવી ગયા. બસ મમ્મી ક્યાં છે? મમ્મી અંદર તો આવી. શાંતિથી ઓળખો છો? અરે પેલી તો શીલા જ છે ને? હા મેમ હું પાયલટ બની ગઈ. અરે વાહ તું પાયલટ બની ગઈ છે. આ તમે ઓળખી પેલી અને મમ્મી રોજે ઝઘડવા આવતી હતી ને એવી રીતે કહેતી હતી કે સરટી જોઈએ છે સરટી જોઈએ છે. એ છોકરી તો પાયલટ બની ગઈ છે. સમજાવતા ને એ નહીં માનતી હતી. આજે આ ભણીને આગળ વધી ગઈ. બહુ સારું, વેરી વેલ. થેન્ક યુ સર. અરે શીલા તારી જોડે તારા ઘરવાળું કોઈ આવ્યું છે? હા મેમ મમ્મી આવી છે. ક્યાં છે મમ્મી? અંદર આવી. જો આજે તમે જોયું તો તમારી છોકરી કેટલી મોટી બની ગઈ છે અને પાયલટ બની ગઈ છે. તો તમારા ગામમાં તમારી કેટલી બધી ઇજ્જત રહી ગઈ છે. તો તમે જોયું ને તો હવે તમારે બધાને કહેવાનું. તમારું નામ રોશન થયું ને તો તમારે બધાને કહેવાનું કે હવે છોકરીઓને ભણાવો, છોકરીઓને ભણતર બંધ ના કરી શકે. હવે હું બધાને કહી દઈશ. સારું. તમે શીલા ભણીને આગળ વધી ગઈ. એમ છોકરી દુનિયામાં કશું પણ છોકરી માટે અશક્ય નથી. છોકરી ધારે તો બધું જ કરી શકે છે. તમે તમારે છોકરીઓને ભણાવો ને આગળ વધારો. એ જ અમારી પેઢી. બેટી પઢાઓ બેટી બચાવો.